તો હેલો વાલા વિદ્યાર્થી મિત્રો અને મારા ખાકી લવરો, તમારે જે ગ્રાઉન્ડ બાકી છે તો ફક્ત તમારા માટે જ આ વિડીયો છે અને જેને ગ્રાઉન્ડ બાકી હોય તેને પણ મોકલી દેજો. ગ્રાઉન્ડમાં તમે ફેલ કેમ થાવ છો એટલે કે નાપાસ, તેનું સંપૂર્ણ જે તમારે જે છે કારણ કયું છે અને તમારે જે થોડુંક મોટિવેશન છે તે આ વિડીયોમાં મળે છે એટલે તમને થોડુંક કામ આવશે. તો વિડીયો પૂરો જોજો. સૌપ્રથમ તમારે વાત કરવામાં આવે તો તમારે નાપાસ એટલે કે તમારે ફેલ થવાનું પાછળનું કારણ કેટલા છે અને કઈ રીતે તમારે નાની એવી બાબત છે જેને લીધે તમે ફેલ થતા હોય છે. એમાં સૌપ્રથમ તમારે વાત કરવામાં આવે તમારે જે ગ્રાઉન્ડ હોય છે તમારે ગણવામાં, એટલે આપણે જે રાઉન્ડ હોય તે ગ્રાઉન્ડ તમે મારો એટલે તમારે ગણવામાં મિસ્ટેક થતી હોય છે, જેને લીધે તમારે 12 ગ્રાઉન્ડ હોય જેને લીધે તમે 11 ગ્રાઉન્ડ દોડી લો 20 મિનિટમાં. પછી તમને એમ લાગે કે મારે ગ્રાઉન્ડ પૂરું થઈ ગયું છે, હું પાસ થઈ ગયો છે અને રિઝલ્ટ આવે ત્યારે તમારે એક ગ્રાઉન્ડ હોય છે તે ઓછું હોય છે. ત્યાં નાની એવી ભૂલ છે, તમારે જે પોલીસ અધિકારી છે તમને રિંગ આપે છે હાથમાં પહેરવાની યાદ રાખવા માટે ગ્રાઉન્ડ, તો તે તમારે લઈ લેવું, કેમ કે નાની એવી ભૂલને લીધે તમારું જે આખું વરની તમારી મહેનત હોય ને તેના ઉપર પાણી ફેરવાતું હોય છે. તે પહેલે તો તમારે ભૂલ નથી કરવાની. તેને પછી એક કમેન્ટ આવે છે તો તમારે જે પગના આપણે શૂઝ હોય છે તેની દોરી હોય છે ને તેને સરખી રીતે નથી બાંધી, જેને લીધે ગ્રાઉન્ડ હોતો હતો ત્યારે 6ઠું કે 7મું ગ્રાઉન્ડ હતું તેનું, ત્યારે રાઉન્ડ હતું એટલે તેને દોરી હતી જે આપણે બૂટની તે ખુલી ગઈ હતી, જેને લીધે તે 5 મિનિટ એટલે કે સાઈડમાં થોડુંક હોય ને દોરી આપણે બાંધી હોય છે બૂટની, તે બાંધી એટલે તેને જે રનિંગ કરવાનું સ્ટેમિના હતું ને તે ઓછું થઈ ગયું, જેને લીધે તે ફેલ ગણાવ છે. એટલે તેની પણ કમેન્ટ હતી. તો આવી નાની નાની બાબત છે ને જેને લીધે તમે ફેલ થતા હોય છે. પછી તમારે જે સેન્સર લગાવે, તમારે જે બારકોડ સ્ટીકર લગાવે છે તેની રીતે તમારે જે હોય તે સ્કેનિંગ કરતા હોય એટલે તમારે ધ્યાન આપવું તો તમારી જે સ્કેનિંગ થાય છે, તમારી જે શિફ્ટ છે તે લાગે તે કામ કરે છે. તમે શિફ્ટ દોડીને આવો એટલે તમારે તેને પછીનું મેન કારણ કે તમે રાઉન્ડ દોડીને આવો એ તમારી જે શિફ્ટ હોય છે ને ત્યાં વિદ્યાર્થી છે ત્યાં ધીમા પડી જતા હોય છે કે થોડા ધીમેથી દોડીએ જેને લીધે આપણે કાઉન્ટ થઈ જાય. તો તેવું કઈ હોતું નથી. તમારું જે શિફ્ટનો ડાયરેક્શન છે ને તે બહુ મોટું હોય છે એટલે કે વધારે હોય છે. તમારે આપણે ત્યાં તમે અહીંયા પગ મેકો, અહીંયા પગ મેકો તો અહીંયા પગ મેકો, ત્યાં લગીમાં તમારે કાઉન્ટ થઈ જશે. એટલે તમારે ત્યાં કઈ ઉપાધિ કરવાની જરૂર છે નહીં. એટલે તમારી સ્પીડ છે તે સ્પીડમાં તમારે રાઉન્ડ છે તો દોડવાના રહેશે. એટલે તમારે જ્યાં શિફ્ટનું આવે ત્યારે તમારે સ્પીડ ઓછી નથી કરી દેવાની. તેને પછીની તમારે મહત્વની બાબત છે તે અમુક વિદ્યાર્થી છે તે 12 ગ્રાઉન્ડ આવ્યું છે ત્યાંનું ત્યાં નવું ખાવાની વેરાયટી હોય છે તે ખાતા હોય છે, જેને લીધે તમે કોઈ દી ખાધું ન હોય તો ક્યારેક ખાધું હોય અને તમારે જે રનિંગ કરવાની જેને લીધે તમારે પેટની તકલીફ પડે એટલે તમારે પેટ ખરાબ થાય. તે બહારનું તમારે ખાવાનું જે છે તે ટાળવું. તેને પછી તમારે જે ગ્રાઉન્ડ હોય ત્યારે તમારે જે વહેલા તમે પહોંચી જાવ તો તમારે બેગમાં તમારે જે ફ્રૂટ હોય છે થોડુંક રાખી લેવું, તમારે પાણીની બોટલ હોય છે થોડું તમારે પાણી પીતું રહેવું અને પછી તમે અંદર એન્ટર થઈ જાવ ને એટલે તમારે પાણી ખાલી તમારે ગળું છે તે ભીનું કરવા માટે તમારે પાણી પીવાનું છે. એટલે તમારે આખી બોટલ ખાલી નથી કરી જવાની, તો અડધી બોટલ ખાલી કરીને તમે રનિંગ કરવા નથી જવાનું, જેને લીધે તમારે પેટમાં દુખશે ને એટલે તમારે રાઉન્ડ છે તે નહીં લાગે. એટલે ત્યાં ખાસ ધ્યાન રાખવાનું. બહારનું તમારે ખાવાનું છે નહીં અને તમારે જે ડોક્યુમેન્ટ છે તે સાથે રાખવા અને તમારે રિંગ છે તે લઈ લેવી ગ્રાઉન્ડ યાદ રાખવા માટે. એટલે નાની એવી બાબત છે જેને લીધે તમે ફેલ ન થાવ. આ રીતે તમારે છે. અને તેમાં મહત્વનું હજી એક છે, તે જે વિદ્યાર્થી છે ને તે 20ની અંદર પૂરું કરતો હોય ને 5 કિલોમીટર તેને સાથે તમે હરીફાઈ કરો છો. અમુક વિદ્યાર્થી તેની સાથે રનિંગ કરે છે એટલે 6-7 રાઉન્ડ લાગે પછી તેની જે એનર્જી હોય ને તે પૂરી થઈ જાય છે. તમારે ત્યાં નથી કરવાનું. તમારી જે રનિંગ તમે રોજ તમે પ્રેક્ટિસ કરતા એટલે તમારી સાથે કોઈ હોય રનિંગ, તમારી જે માપનું જે રનિંગ કરતો હોય ને એની સાથે રનિંગ કરવાના 6-7 રાઉન્ડ તમારે એની સાથે રનિંગ કરવાના. પછી તમારે સ્પીડ રાખવાની, તેની આગળ થતું રહેવાનું, એની પાછળ નહીં રહેવાનું. જે 19 મિનિટ 20 મિનિટમાં પૂરું કરે છે તેની સાથે રનિંગ કરશો એટલે તમારે છેલ્લા જે રાઉન્ડ રહેશે ને 3 થી 4 તે તમે નહીં દોડી કરશો. એટલે તમારે ત્યાં ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે આ રીતે કઈ નાની નાની ભૂલ હતી જેને લીધે ફેલ થતા હોય છે. તો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરી દેજો. તમારા સુધી માહિતી પહોંચી તેમને તમારા મિત્ર કે ફેમિલી મેમ્બરમાં કોઈ હોય તો તેને સુધી પણ માહિતી પહોંચાડજો. આ વિડીયોને શેર કરજો. તો ખાસ કરીને આશા કરું છું તો આ ચેનલમાં વિડીયોમાં તમે ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્ર કે ફેમિલી મેમ્બરને શેર કરજો. તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં લગી બધા મિત્રોને જય હિન્દ અને બધાને બેસ્ટ ઓફ લક.